ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં બરબાદી જોવા માટે. જોઈ લો આ જીરાની કન્ડિશન, જોઈ લો. આ સુકારો આવી ગયો. દિવાળી આજુબાજુ વાવેતર થયું હતું, દિવાળીનો વરસાદથી પહેલાં વાવેતર થઈ ગયું હતું અને એકદમ બેસ્ટ જીરું હતું. આ જો જીરાની કન્ડિશન, જો આ સુકારા નામનો રોગ જોઈ લો. જ્યાં નજર કરો ત્યાં બધે સુકારો. આ આપણું પાછળનું જીરું છે, બાકી આ બધું સુકારો જોઈ લો. આ પાછળનું પાછેથરું એ જીરું બધું સારું છે, લીલું જો. બાકી અહીંયા જો આ કન્ડિશન જુઓ જીરાની. આજે તારીખ 26/12/2025, વર્ષના આખરી દિવસો. જોઈ લો આમાં શું લઈ લે ખેડૂતોમાં કહો. જોઈ લો આ હુકારો જો, લાગે જ્યાં નજર કરો આ બધે હુકારો જોઈ લો ખેડૂત ભાઈઓ. ગામ ધાધુડિયા, તાલુકો મૂડી, જિલ્લા સુરેન્દ્રનગર. જો લાગે જ સુકારો બધે જોઈ લો. જુઓ આ જીરાની કન્ડિશન જો. શું આમાં કરવાનું કહો? ભગવાને કાંઈ લેવા જ નથી દેવું ને. જુઓ આ જીરાની હાલત જો. આવા સુકાર આવી ગયા છે જોઈ લો. થોડું ઘણું હોય તો ઠીક છે, જ્યાં નજર કરો અહીંયા બધે સુકારો. અમુક છોડવા છે સારા છે, પણ એમાં પીળિયા નામના રોગ છે જોઈ જો. આવું થઈને બધો સુકારો આવી જાય છે જો. નકર માલે બેસી ગયો છે. આ 15 થી 20 બહુ વધીને 25 દિવસમાં જીરું બજારમાં આવી જાય. હવે આમાં શું કરવું? જો વરિયાળી બેસી ગઈ છે અંદર, માલ બેસી ગયો જુઓ જીરામાં. આ બધી વરિયાળી બેસી ગયેલી છે, પણ હવે આમાં શું કરો? આ પીળા નામનો રોગ આવી ગયો જો, પીળિયો જો ભાઈ. આ હુકારો ખર્ચા કરી કરી અને છેલ્લે આ સિચ્યુએશન આવે છે જીરામાં જો. છે ને આ બધો સુખારો જુઓ. શું કરે આમાં ખેડૂત બિચારો? ગમે એટલો ખર્ચો કરે તો ભગવાનને નથી જ આપવું, તો પછી શું કરવાનું કહો? જો આમાં કોનો વાંક કાઢવો? માણસનો, સરકારનો કોનો કાઢવો? ભગવાનને કોઈ પહોંચે એવું છે નહીં. બાકી આ જીરું હતું ત્યારે આજથી 15-20 દિવસ પહેલાં ટોપ હતું. એમાં તો કે 10 મણનો વીઘો આવશે. અત્યારે જો આ કન્ડિશન જીરા જોવા માંડ્યું છે. ઊંઘવા બધું જો, પીળિયો રોગ અને હુકારો જો. જોવા મળી ગયું ઊંઘવા જો ખેડૂત ભાઈઓ. આખે આખા 15 વીઘામાં લાગેટ સુકારા બેસી ગયા છે જો. સામે એક રાવું પીડ્યું, અહીંયા એક સુકારા રાવું છે લો. એટલે જીરામાં ફૂલ બગાડ ચાલુ થઈ ગયા છે. આ સાલ હવે નક્કી નથી લાગતું કે જીરા થશે એવું જો. કારણ કે અત્યારથી તડકા પડવા મળી ગયા છે. હજી આ જીરા બધા નાના છે અને આગેતરા છે, એમાં આ કન્ડિશન છે બધી જો. આવી રીતે બધું સુકાવા મળી જાય છે. બાકી વરડીએ બેસી ગઈ છે. આ જીરું બીગડું નોટ તો 8 થી 10 મણનો વીઘો હવે કદાચ 3-4 મણનો આવે જોઈ રે તો. બાકી ચાલુ તો છે જ બગાડનું જીરું એકદમ ટોપ. 2.5 મહિનાનું. દવામાં કોઈ રીતે કોઈ બાકી નથી મૂક્યા જો. આ એ જગ્યાએ સારું છે, પણ 75% બગાડ છે જીરામાં જુઓ. આ જો ઊંઘવા મળી ગયા છે છોડ જો. આ પીળિયા રોગ છે અંદર જો. જો આવું થઈ થઈને મળી ગયું સુકાવા જો. આવું થાય છે, ઉકાઈ જાય છે જો. આ પીળિયા રોગ જો. આ નજર કરવા બધી જોઈ લો જો. આ જોવા જીરાની કન્ડિશન. આમાં શું ખેડૂત લઈ લે કહો? કોનો વાંક કાઢવો? એ થાય એટલી મહેનત કરે છે, બાકી દેવું ન દેવું ઉપરવાળા જો. આ બગાડ ફૂલ બગાડ ચાલુ.